નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે વડોદરાથી. તો ગુજરાતનું મિની કાશી કહેવાતા વડોદરા જિલ્લાના કાયાવરોહણ જે તીર્થના લકુલીશ મહાદેવજીના દર્શનાર્થે આજે શ્રાવણ માસના બીજા સોમવારે શિવ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. કાયાવરોહણ તીર્થ મુલાકાત અને લકુલીશજી મહાદેવના દર્શન પૂજન કરવાથી કાશીની યાત્રાનું ફળ મળતી હોવાની શિવ ભક્તોમાં રહેલી છે અને આ શ્રદ્ધા છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના યાત્રાધામ કયાવરોહણ ગામ એટલે કે જે પહેલા ધાર્મિક સ્થળ, અહીં સંખ્યાબંધ દેવી દેવતાના આશીર્વાદ સમાન દેવસ્થાનો અને ખાસ કરીને સુપ્રસિદ્ધ ભગવાન શ્રી લકુલીશનું મંદિર આવેલું છે. જેમ સુરતનું જમણ અને કાશીનું મરણ છે તેવી એક કહેવત જાણીતી છે, તે મુજબ ઉત્તરમાં આવેલા કાશી તીર્થની મુલાકાતનો અવસર જે નહીં લઈ શકતા ભાવિકો લકુલેશજી મહાદેવની શ્રદ્ધાપૂર્વક મુલાકાત લઈ અને કાશી તીર્થની મુલાકાત લીધા સમાન ધન્યતા પામે છે. ભગવાન આ ભૂમિ એટલે વિશ્વામિત્રની તપોભૂમિ જ્યાં ગાયત્રી મંત્રનો પ્રાદુર્ભાવ થયો છે, એ જ કાયાવરમાં બ્રહ્મેશ્વર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને એ આ અમારી ગુરુ પરંપરા છે, જ્યાં બ્રહ્મેશ્વર ભગવાને લકુલીશ સ્વરૂપે બિરાજ્યા. એમના શિષ્ય એટલે કૃપાલવાનંદજી અને એમના શિષ્ય સ્વામી રાજર્ષિ મુનિએ અને કૃપાલવાનંદજીએ પણ અહીંયા તપ કર્યું છે. એવી આ તપોભૂમિ પણ છે, જ્યાં ભગવાન શંકર સાક્ષાત બિરાજમાન છે. એટલે અહીંયા આવવાથી બધાની મનોકામના તો પરિપૂર્ણ થાય છે, પણ જાણે એક શિવના ધામમાં આવ્યા હોય એવો ભાસ થાય છે. સ્વામી રાજર્ષિ મુનિએ અને કૃપાલવાનંદજી એમના ગુરુએ બહુ જ બધા ભજનો લખ્યા છે. એમાં એક ભજન એવું પણ છે, આ તો બીજું કાશી કહેવાય, કાયાવરોહણ ધામ છે, આ બ્રહ્મેશ્વરનું ધામ છે. એવા અનેક ભજનો કૃપાલવાનંદજીએ પણ કર્યા છે અને એવા રાજર્ષિ મુનિએ કર્યા છે. એવા રાજર્ષિ મુનિના ભજનોમાં મેં કર્મ જ્ઞાન ભક્તિ યોગ વિશે PhD પણ કરી છે. એટલે અહીંયા તમે આવવાથી જે તમને ભાસ થાય એ એવો પવિત્ર થાય અને એટલો બધો એનો પ્રભાવ છે તપનો કે તમને અહીં આવવાથી જાણે સાક્ષાત શિવના ધામમાં આવ્યા હોય એવું થાય છે અને સર્વ ભક્તની મનોકામના પણ પરિપૂર્ણ થાય છે. જય ભગવાન. અત્યારે અમે ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામની અંદર એક શિવલિંગ છે, જે મૂર્તિ છે ભગવાન સ્વયં શંકર ભગવાનની. એને એવું શાસ્ત્રમાં એવું કહ્યું છે કે સ્વયં કાશી છે. ઘણા બધા અન્ય રાજ્યોમાંથી, ગુજરાતના અન્ય શહેરોમાંથી અને વિદેશોમાંથી પણ દર્શન કરવા માટે આવતા હોય એવી પાવન પુણ્ય ધરા પર આજે અમે પણ પંચમહાલમાંથી અહીંયા ભગવાન લકુલીશજીના દર્શન કરવા માટે આવ્યા છે. અહીંયા આવવાથી આપની અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે, કારણ કે સ્વયં શિવજી અહીંયા બિરાજમાન છે પોતાના અંશ સ્વરૂપે, લકુલીશ ભગવાન સ્વરૂપે, જેમને કળિયુગની શરૂઆતમાં લકુલીશ ભગવાનનો અવતાર ધારણ કર્યો હતો યોગના પ્રચાર પ્રસાર અર્થે. ત્યારબાદ વિશ્વામિત્ર ઋષિના સ્થાપિત શિવલિંગની અંદર સમાઈ ગયા હતા અને એક આકૃતિ ઉપસી આવી હતી. એ ભગવાન સ્વયં લકુલીશ ભગવાન છે. એવા મંદિરે આપ પણ આવો એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે આ ભૂમિના આ પવિત્ર મૂર્તિના દર્શન કરવાથી તમારા સર્વ પાપોનો નાશ થાય છે. એટલે કે સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ, કાયાવરોહણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં. એવા આ સ્વયં લકુલીશ ભગવાનના દર્શન કરવા આપ પણ પધારો. સર્વને જય ભગવાન. આપની પણ મનોકામના પૂર્ણ થાય છે, અમારી બધાની થાય છે પૂર્ણ. અમે દર સોમવારે અહીંયા આવીએ છીએ અને પૂનમે પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. એવી આ પાવન પવિત્ર ધરા પર આપ પણ ભગવાન શિવજીના દર્શન કરીને પવિત્ર થાવ, આપની આસ્થા પૂર્ણ કરો. સર્વને જય ભગવાન. આ લકુલીશ મંદિર છે એટલે ગુજરાતનું કાશી કહેવામાં આવે છે. જે કાશી ના જઈ શકતા હોય અહીંયા આવીને એ જ દર્શન, એ જ અનુભૂતિ કરી શકે છે. અહીંયા આજે બીજો સોમવાર છે, હરિભક્તો આવે છે, દર્શન કરે છે, એમની મનની ભગવાન પૂરેપૂરી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તો આજે પવિત્ર માસ, શ્રાવણ માસ અને સોમવાર, બીજો સોમવાર છે, બધાએ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવો છે. આજે બીલીપત્ર, દૂધ, પાણીનો અભિષેક, જલાભિષેક છે. પછી આ જે આપણે જે ભાવ હોય, ફળ જે ફૂડ છે એ બધું ચડાવે છે, પોતાની મનોકામના પૂર્ણ કરે છે.
સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ પાલનપુરની. તો પાલનપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા રામપુરા ચોકડી ખાતેથી એક રેલી યોજી અને જાતિના દાખલા કઢાવવા પડતી જે મુશ્કેલીઓ છે તેને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને જો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લામાં વસતા જે આદિવાસી સમાજના લોકોને જાતિનો દાખલો કઢાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જેથી દાંતા, અમીરગઢ, અંબાજી સહિતના જે તાલુકાઓ છે તેના આદિવાસી સમાજના લોકો દ્વારા પાલનપુર રામપુરા ચોકડી ખાતે એક બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને જેમાં દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત સમાજના આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપી જાતિના દાખલા કઢાવવામાં જે પડતી મુશ્કેલીઓ છે તેના બાબતે રજૂઆત કરવામાં આવી હતી. વિધાનસભાના બંને તાલુકા આમીરગઢ અને દોતા અને છૂટા છવાયા અમારા પાલનપુર હોય, થરાદ હોય, ધોનેરા દરેકે આદિવાસી સમાજને સરકારે તદ્દન જે આદિજાતિના જે દાખલા મળતા હતા એ દાખલાઓ તદ્દન બંધ કરી દેવામાં આવ્યા છે અને જો દાખલાઓ બંધ કરવામાં આવશે તો આવતી પેઢી ક્યાં જઈને ઊભી રહેશે, કઈ મુશ્કેલી પડશે એ સરકારને વિચારવું પડશે. ને એ અત્યારે 1950ના પુરાવા અમારા પાસે માંગી રહ્યા છે પણ નહીં, 1950ના પુરાવા સરકાર જોડે છે તો મોગવાનો શા માટે અધિકાર છે, શા માટે મોગો છો? વર્ષોથી જે ચાલ્યું આવતું હતું એ રીતે એમને દાખલા આપવા જોઈએ. આજે શું કાર્યક્રમ છે? આજે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરશ્રીને સમગ્ર બનાસકાંઠામાંથી છૂટા છવાયામાંથી જે આદિવાસી સમાજના આગેવાનો આવ્યા છે અને જે લોકો દાખલાથી વંચિત છે, અટકાયેલા છે, એમના બદલે રજૂઆત કરવા માટે કલેક્ટર જ્યાં જઈએ છીએ અને કલેક્ટર મારફતે સરકારને વિનંતી કરીએ છીએ કે કાયમી માટે હર હંમેશા જે આદિવાસીઓના જે દાખલા મળતા હતા એ રૂટીન દાખલા ચાલુ રાખવામાં આવે અને આદિવાસીઓના હક અને અધિકાર છે ચીનવી લેવામાં આવે છે એ બંધ કરે એવી સરકારને વિનંતી કરવા માટે જ આવ્યા છે. માગણી નહીં સંતોષાય તો આગામી શું કાર્યક્રમ? આગળનું વિચારીશું. તાજેતરની અંદર અત્યારે નહીં કહેવાય પણ એટલું કહીએ કે જો આ માંગણીઓ નહીં સંતોષાય તો આવતી 9મી ઓગસ્ટના દિવસે સરકારને અમે ઉજવશું પણ સરકારને 9મી ઓગસ્ટ દિવસ ઉજવણી કરવા નહીં દઈએ. પહેલા અમારો આ નિર્ણય આપવો જોઈએ અને જે દાખલાઓ જે બાકી છે વહેલી તકે આપે, એના સિવાય ચાલે એમ નથી. એટલે 9મી ઓગસ્ટ અમે બંધ કરાવશું, બાકી અમે અમારો સમાજ છે સાથે રહીને ઉજવશું. આજે અમારે જાતિ અંગેના જે દાખલા છે કે જેમાં 1950 પહેલાંના પુરાવા માંગે છે, તેમાં અમારા સમાજનો યુવાન હેરાન થઈ રહ્યો છે, પરેશાન થઈ રહ્યો છે. એટલે આજે અમારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ આદિવાસીઓ છે જેને જાતિ અંગેના દાખલા કાઢવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવી પડે છે, એ મુશ્કેલીઓનો હલ થાય, એમનું નિરાકરણ આવે. સ્વાભાવિક વસ્તુ છે કે માન લો કે 1950 પહેલાંના પુરાવા માંગે એટલે કે માની લો કે કોઈ પણને જાતિનો દાખલો કઢાવવો છે તો તેને તેના ભાઈના જાતિના દાખલા, તેમના ભાઈના એલસી, તેમના ફઈના એલસી, ફઈના જાતિના દાખલા, દાદા પરદાદાના એલસી, એમના દાદીના દાખલા, ન ભણેલા તો અભણના દાખલા. એટલે એક વસ્તુ છે કે પોસિબલ જ નથી કે આટલા બધા ડોક્યુમેન્ટ એ કલેક્ટ કરી શકે. અને જો બધા ડોક્યુમેન્ટ કલેક્ટ થઈ ગયા તો એમાં કોઈ પણ જગ્યાએ નાની મોટી કોઈ મિસ્ટેક હોય કે નાની મોટી રેકર્ડમાં નામ મિસ્ટેક હોય કે અટક મિસ્ટેક હોય તો તેને જાતિનો દાખલો મળવાપાત્ર થતો નથી. અઢળક એવા યુવાનો છે, 60થી વધુ એવા યુવાનો છે જેમને સરકારી નોકરી મળી ગયેલી છે, પરંતુ તમે આદિવાસી છો એવું સાબિત કરો અને જો સાબિત ન થાય તો તેમના હાથમાં સરકારી ઓર્ડર આપેલો નથી. એટલે આ તમામ બાબતની રજૂઆતને લઈ આજે અમે સૌ એકઠા થયા છે અને માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વિનંતી કરીશું કે આ અમારું આવેદનપત્ર ઉચ્ચ કક્ષાએ પહોંચાડી તત્કાલ ધોરણે આમાં નિરાકરણ. સમાચારોમાં હવે આગળ આ તરફ આપણે વાત કરીએ બનાસકાંઠાની. તો બનાસકાંઠામાં બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા યોજાશે. ત્યારે આગામી 21 ઓગસ્ટે બનાસ ડેરી દ્વારા 57મી વાર્ષિક સાધારણ સભા યોજાવાની જઈ રહી છે. એશિયાની નંબર 1 ગણાતી બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું છે. પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા જે છે તે પશુપાલકોને ભાવફેર જે છે તે જાહેર કરાશે. તો આગળ આપણે હવે વાત કરીએ અરવલ્લીની. તો અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે નારી સ્વાવલંબન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં મહિલાઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયતના પ્રમુખ, મોડાસા નગરપાલિકા પ્રમુખ, ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સીના ડાયરેક્ટર, મહિલા અને બાળ વિકાસના જે અધિકારી છે વિભાગના તેમજ અન્ય વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ સ્વરોજગાર યોજનાઓ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને મહિલા સશક્તિકરણની યોજનાઓ વિશે માહિતી મેળવી હતી। આ ઉજવણી દરમિયાન મહિલાઓ દ્વારા જે બનાવવામાં આવેલા હસ્તકલા ઉત્પાદનો, ખાદ્ય ચીજો અને અન્ય સ્વરોજગાર આધારિત ઉત્પાદનોનું પ્રદર્શન પણ યોજાયું હતું। ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને આવા કાર્યક્રમોમાં સક્રિય ભાગીદારી નોંધાવવામાં આવે અને મહિલા સશક્તિકરણના પ્રયાસોને ટેકો આપવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। કેરાળા મુમતાજબેન રમજુબા, અમે મેઘરજથી આવીએ છીએ સંજરી સખી મંડળમાંથી। 2012થી અમારું મંડળ ચાલે છે અને અમારે આપણે રાખડી અમે ઘરે જાતે બનાવી અને વેપાર કરવા માટે આવ્યા છીએ। તો આ મોડાસા શહેર જેવામાં અમને આટલી તક મળી વેપાર કરવાની। તમારા સ્ટોલને ભાડું આપવાનું નથી હોતું। સરકારશ્રીનો આભાર, તે અમને અહીં વેપાર કરવા માટે મૂક્યા છે અને અમારે સારો એવો નફો થાય છે। આ રાખડી અમે પોતે ઘરે જ બનાવીએ છીએ। આજુબાજુના બીજા બધા મેળાઓમાં પણ અમે જઈએ છીએ। સખી મંડળમાં જોડાવાથી અમને ઘણો બધો ફાયદો અને લાભ મળ્યો છે। એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ ઠાકોર દીપિકા મેહુલભાઈ છે। મારું ગામ સિકા છે। હું રાખડીનું ઘેર રાખડી બનાવું છું અને એના માટે થોડું પેલી કર્યું છે, પણ આજે સાહેબે અમને સારી તક આપી છે। આજે પહેલી વાર અમે મેળામાં આવ્યા છીએ। સાહેબે અમને કીધું હતું કે તમે સ્ટોલ લગાવો, એટલા માટે અમે આટલે સ્ટોલ લગાવવા માટે આવ્યા છીએ અને અમે લાઈવ બનાવવા પણ તૈયાર છે। સમાચારમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ હવે સુરતની, તો સુરત જિલ્લાના સચિન વિસ્તારમાં જણાવી દઈએ કે પાણીની હાલ કટોકટી ચાલી રહી છે અને જેના કારણે લોકો, ત્યાંના જે સ્થાનિકો છે તે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। જણાવી દઈએ કે સચિનના કનકપુર વિસ્તારમાં પાણીની કટોકટી એ લોકોના ધૈર્યનો બંધ જે છે બાંધ તોડી નાખ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી ટીપે ટીપા માટે તરસી રહેલા જે સ્થાનિક લોકો છે તે લોકોએ સોમવારના રોજ સુરત મહાનગરપાલિકાની કનકપુર ઓફિસનો ઘેરાવો કર્યો અને જોરદાર નારેબાજી કરી હતી। પાણી આપો, નહીં તો ખુરશી ખાલી કરો, ક્યાં સુધી તરસશું અને હવે તો જાગો સરકાર જેવા નારાઓ લગાવી અને લોકોએ પાલિકાના અધિકારીઓની ઊંઘ ઉડાવી દીધી હતી। લોકોનો એવો આક્ષેપ છે કે જે છેલ્લા ઘણા અઠવાડિયાથી નિયમિત પાણી પુરવઠો કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે અને ફરિયાદો કરવા છતાં પણ માત્ર આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે અને આંદોલન દરમિયાન મહિલા અને વૃદ્ધો પણ ખાલી કુંડાથી ઉપસ્થિત રહ્યા હતા અને જણાવી દઈએ કે ઓફિસ બહાર બેસીને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કર્યો હતો। તેમની નજરોમાં રોષ પણ હતો અને પીડા પણ હતી। ત્યારે પરિસ્થિતિ વધુ ન બગડે તેથી પાલિકાના કેટલાક અધિકારીઓએ તરત બેઠકો બોલાવી અને આગામી 24 કલાકમાં પાણી સમસ્યા નિવારણ થાય તેના માટે વચન પણ આપ્યા હતા। નાસિર અલી ખાન, 84 વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ, સંપૂર્ણ 2 દિવસથી વોર્ડ નંબર 30 અને વોર્ડ નંબર 28માં આવેલ ઊન વિસ્તારમાં પાણીનું એક ટીપો આવ્યો નથી અને 2 મહિનાથી ઊન વોર્ડ નંબર 30ની રેશમાનગર હોય, સત્યનારાયણનગર હોય, મહેબૂબનગર હોય, સલીમનગર હોય, મોહમ્મદીનગર હોય, આસિયાનગર હોય, અમનનગર હોય, એવી 10 થી 12 સોસાયટીમાં 2 મહિનાથી પાણી આવતું નથી અને 2 મહિનાથી રજૂઆત કરવા છતાં પણ આ એસએમસીના અધિકારીઓ કંઈ ધ્યાન આપતા નથી અને આનો હલ કરતા નથી અને 2 દિવસથી તો સંપૂર્ણ પાણી ઊન વિસ્તારમાં આવ્યું। ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર તેમજ જિલ્લા રોજગાર વિનિયમ જે કચેરી છે પાલનપુર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સ્વાવલંબી દિવસ નિમિત્તે પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે એક મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જણાવી દઈએ જેમાં મોટી સંખ્યામાં રોજગારી માટે જે મહિલાઓ છે તે લોકો હાજર રહી અને રોજગારની તકો મેળવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સાહસિક બહેનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। મહિલા અને બાળ વિકાસ કચેરી પાલનપુરથી શ્રી સિદ્ધિ મહિલા એજ્યુકેશન ટ્રસ્ટ છું
અને મહિલાઓને સતત મદદગાર કરી છે અને મહિલા બાળ વિકાસ કચેરીમાંથી તાત્કાલિક અમારી બહેનો પગભર થાય એવી યોજના માટે સ્ટાફ આખો પગભર રહે છે અને સ્ટાફની મહેનતથી ઘણી બધી બહેનો પગભર થઈ ગઈ છે અને બેંકોમાં જઈ અને બેંકોની મુલાકાત કરી અને બહેનો હેલ્પ કરે છે બહેનોને અને બહેનો પગભર પણ થાય છે અને જેમ બને એમ વધારે બહેનો આવે એવું પણ તેઓ મહિલા બાળ વિકાસ કચેરીમાંથી બહેનો કરે છે. તદ્દન સ્ટાફ બહેનો માટે અને મહિલાઓ માટે સતત પગભર રહે છે અને અમે પણ સંસ્થાવાળા પણ બહેનોને સતત કામગીરી કરવા માટે અને ઓફિસમાં આવવા માટે બહેનોને અવારનવાર બહેનોની મુલાકાત કરીએ છીએ અને બહેનોને જેમ બને એમ વધુ પ્રગતિ થાય એ માટે અમે મદદ કરીએ છીએ. આજરોજ મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે ખાસ નારીઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભરતી મેળામાં લગભગ આપણને 450 જેટલી વેકેન્સીઓ જુદા જુદા 6 નોકરીદાતા તરફથી મળી છે અને જેમાં આજે દીકરીઓએ હર્ષભેર ભાગ લીધો છે. આ ઉપરાંત આ કાર્યક્રમનો હેતુ જુદા જુદા વિભાગોની જે આર્થિક બાબતોની માહિતી છે, જે જુદી જુદી સ્કીમો છે તે દીકરીઓ સુધી પહોંચાડવાનો હતો અને આજ રોજ એના સિવાય જે 5 મહિલા સાહસિકો છે જેમને લોન થકી પોતાના પગભર થયા છે એમને આજે ચેક અર્પણ કરીને એમને સન્માન કરવામાં આવ્યું છે. મુકેશ પ્રજાપતિ, જિલ્લા રોજગાર અધિકારી, બનાસકાંઠા. નમસ્કાર, મારું નામ રણાશિયા પ્રજ્ઞાબેન જગદીશભાઈ છે. અમે સરોત્રાથી આવ્યા છીએ. અમે આજે મહિલા સ્વરોજગાર મેળાની અંદર અમે આવ્યા છીએ. અમે બીઈ કરેલું છે અને અમે એવી આશા રાખીએ છીએ કે આજે અમને સારો એવો મહિલાઓને લાભ મળે. અમારે તો શું બીજી બધી મહિલાઓને સારો લાભ મળે તેવી અમે આશા રાખીને આવીએ છીએ. નમસ્કાર, થેન્ક યુ. સમાચારોમાં હવે આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે સિઝનની શરૂઆતમાં જ સારો વરસાદ થતાં જિલ્લામાં વાવેતર તરખમ વધારો જોવા મળ્યો છે. ત્યારે ગત વર્ષની સરખામણીમાં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ વાવેતર 5.30 લાખ હેક્ટર જમીનમાં નોંધાઈ ગયો છે અને જે ગત વર્ષની સરખામણી અંદાજે 35,000 હેક્ટર જેટલો વધારો જોવા મળ્યો છે. ત્યારે જિલ્લામાં મુખ્યત્વે કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી મેઘરાજા ખેડૂતો પર મહેરબાન રહ્યા છે અને ત્યારે આગામી સમયમાં પણ જો સમયસર અને પૂરતો વરસાદ થાય તેવી ખેડૂતોને આશા છે. આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં અને આખા રાજ્યમાં પણ સારો વરસાદ થયો છે વાવણી લાયક, એટલે ખેડૂતોએ વાવેતર આ વખતે કર્યું છે. સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં 6 લાખ હેક્ટર જેટલું વાવેતર થતું હોય છે ખરીફ સિઝનમાં અને આ વખતે જોઈએ તો આ તારીખ સુધીમાં લગભગ 5,30,000 હેક્ટર જેટલું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળામાં જોઈએ તો 4,94,000 એટલે લગભગ 5 લાખ હેક્ટર જેટલું વાવેતર થયું હતું. જેમાં મુખ્ય જોઈએ તો કપાસ, મગફળી અને તુવેર, બીજું કે ઘાસચારો, બાજરી થોડી ઘણી વવાતી હોય છે. દિવેલા નું વાવેતર થતું હોય છે. આ વખતે તુવેરના વાવેતર લગભગ 24,000 હેક્ટર જેટલું થયું છે. દિવેલાનું વાવેતર અત્યારે હવે થશે અને ચાલુ પણ છે. લગભગ ગઈ સાલે 40,000 હેક્ટર જેટલું દિવેલાનું વાવેતર થયેલું હતું. ગત વર્ષની સરખામણીમાં કેટલું વાવેતરમાં વધારો? આ વખતે જોઈએ તો સારા વરસાદના લીધે લગભગ આ સમયગાળામાં 30,000 હેક્ટર જેટલું વધ્યું છે વાવેતર આ સમયગાળા ગત વર્ષની સરખામણી. પરમાર જયંતિભાઈ હરિભાઈ, ગામ વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. મારે 100 વીઘા ભોં છે, એમાં મેં 70 વીઘાનો કપા વાવ્યો છે અને 10 વીઘાની જાર વાવી અને 10 વીઘાના અડદ વાયા છે અને અમુક કોઈ મગફળી વાવી છે, કોઈ મગ વાયા છે. બધા પાક અત્યારે સારા લાગે. પેલા વરસાદમાં હિસાબે થોડાક ડૂબી ગયા હતા અને થોડાક નુકસાનીમાં હતા, ખાવાના બંધ થઈ ગયા છે. અત્યારે બધું સારું છે અને આવું ને આવું જો છે હવામાન ચોખ્ખું તો ખેડૂતોને વસ્તુ બધી સારી થાય અને ઉત્પાદન પૂરું મળે તો ખેડૂત ટકી શકે. અત્યારે પાકની પરિસ્થિતિ કેવી? પાક અત્યારે તો બધા વરસાદ રોકાઈ ગયો એટલે સારા થઈ ગયા. કેટલાક દિવસ આગામી વરસાદ નહીં આવે તો હાલે? 8 થી 10 દિવસ જો ન આવે તો બધું ખરે ચોખ્ખા થઈ જાય અને વસ્તુ બધી સારી થઈ જાય. મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર, વઢવાણના ખેડૂત છે. ખરીફ સિઝનમાં જે અત્યારે અમારે વરસાદ જૂન જુલાઈમાં જે પડ્યો એના કારણે વસ્તુ તો મોલ બધા સારા છે પણ થોડુંક વધુ પાણી પડી ગયું હતું અને અત્યારે જે ખરાડ દીધી છે ઓગસ્ટ મહિનામાં તેના કારણે ખેતીના કાર્યમાં દરેક ખેડૂતો અત્યારે બધા ખેતી કાર્યમાં દવાનું નિંદામણ અને સાંત્યના કામ કરી રહ્યા છે અને 10 દિવસ જો વરસાદ ખરાડ દે તો પાકને સારું રહે અને 10 દિવસ પછી વરસાદ આવે તો નવું પિયત ન આપવું પડે અને મોલ પાણી અત્યારે સારા રહે તો ખેતી કાર્યમાં બધા કાર્ય થઈ જાય. તો એની માટે એવા ખેડૂતો
ખેતી કામમાં અત્યારે બધા લાગેલ છે. અત્યારે પાકની પરિસ્થિતિ કેવી? અત્યારે પાકની જો જૂન જુલાઈમાં થોડોક વધુ પડતો વરસાદ થયો એટલે પાણી લાગી ગયા હતા, પણ અત્યારે જે આ ખરાડ 10 દિવસથી દીધી છે તે સારામાં સારું કહેવાય, અને આ 10 દિવસમાં બધા કાર્ય પૂરા થઈ જાય છે અને પછી વરસાદ આવે તો નવું અમારે પિયત કરીને પાવું ન પડે અને મોલ પાણીને સારું રહે. મારું નામ મેહુલ છે, દલવાડી પરમાર કુટુંબ. બરોબર, 25 વીઘાનો કપાસ છે. તો વરસાદે સારો હતો, વરાપ અત્યારે હે 10-15 દિવસથી. તો એનાથી કેવો ફાયદો હોય કપાસને? અત્યારે કપાસ તો એમ તો થોડોક સારો છે, પણ હવે આગળ વરસાદ આવે. અત્યારે ખેતીમાં કયા કયા પ્રકારની કામગીરી તમે કરો? અત્યારે નિંદામણનું, સોરવાનું નિંદામણ ને એ બધું. તો આ વરસાદ જે થયો એ કેવો છે? માફકસર છે કે? ના, માપક છે, વધારે નથી અત્યારે. તોય આમ થોડુંક એમ લાગે ના થોડોક વધારે વરસાદ છે. આગામી કેટલાક દિવસ વરસાદ નહીં આવે તો હાલે એવું? હજી આઈટમ પછી આવે ને તોય હાલે. હજી 10-15 થી 20 થી નીકળી જાય ને તોય ચાલે. અત્યારે ખેતરોમાં પરિસ્થિતિ કેવી છે પાકની? અત્યારે પાક તો એમ તો રેડી છે, પણ તોય કેવરાવે છે. તો આ તરફ હવે વાત કરીએ આપણે પાલનપુરની. તો પાલનપુર ધનિયાણા ચોકડી માર્ગ પર પોલિટેકનિકલ કોલેજ આવેલી છે અને જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. અને જો કે આ હોસ્ટેલ જર્જરિત અવસ્થામાં હોવાથી R&B જે વિભાગ છે તેના દ્વારા હોસ્ટેલને ખાલી કરવા માટે કોલેજને જાણ કરી હતી અને જેથી કોલેજ દ્વારા હોસ્ટેલમાં રહેતા 40 જેટલા વિદ્યાર્થીઓને 3 દિવસમાં જ હોસ્ટેલના રૂમો ખાલી કરી દેવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ ક્યાં જાય તેવા પ્રશ્નને લઈને વિદ્યાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારોને રજૂઆત કરવામાં આવી હતી. અને ત્યારે ABVP દ્વારા આજરોજ કોલેજ ખાતે આવી અને વિદ્યાર્થીઓના સાથે રાખી પ્રિન્સિપલને આ બાબતેની રજૂઆત કરી હતી. અને જો કે હોસ્ટેલ ખાલી કરવામાં આવે તો તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ પણ કરવામાં આવી હતી અને આ સાથે જ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. અને જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી ભૂખ હડતાલ પર બેસવાની પણ ચીમકી આપવામાં આવી હતી અને જેથી તંત્ર દ્વારા હાલ ઝડપથી પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે અને તેના માટે મથામણ હાથ ધરી છે. સરકારશ્રીના છેલ્લામાં છેલ્લા આદેશ પ્રમાણે જે પણ સરકારી બિલ્ડિંગો જર્જરિત અવસ્થામાં હોય, પડી શકે એમ હોય, જ્યાં જાનહાનિ થવાનું જોખમ રહેલું હોય એવી તમામ બિલ્ડિંગનો વપરાશ બંધ કરવાનો સરકારે આદેશ કરેલો છે. એ આદેશ અંતર્ગત R&Bના નિર્ણયના આધારે, R&Bના લેખિત આદેશને આધારે એમણે R&Bએ એવો આદેશ અમને આપ્યો છે કે આ જે હોસ્ટેલ છે, છોકરાઓ જ્યાં રહે છે એ બિલ્ડિંગ અત્યારે જર્જરિત હાલતમાં છે, વર્ટિકલ કોલમમાં ક્રેક આવે છે, ત્યાં ગમે ત્યારે એની જાનહાનિ થવાની શક્યતા રહેવાતી હોવાથી એ લોકોના પક્ષે કોઈ જવાબદારી રહેશે નહીં. સમગ્ર જવાબદારી આચાર્યશ્રી સરકારી પોલિટેકનિક રહેશે. આના આધારે અમે સ્થળ તપાસ કરી અને વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લીધો છે અને એમને હોસ્ટેલ ખાલી કરવાનું કીધેલું છે. કેટલા દિવસમાં નિર્ણય ખાલી કરવાનો? અમે એમને સ્ટાર્ટિંગમાં તો 3 દિવસ આપેલા હતા, પણ અમે એમની રજૂઆતને ધ્યાને લઈને એ જે લિમિટ હતી તેને એક્સટેન્ડ કરવાના જ હતા, કેમ કે અત્યારે સત્ર ચાલુ છે એ પણ અમારા ધ્યાનમાં છે જ. કેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે? વિદ્યાર્થીઓ લગભગ 20 છોકરાઓ છે અત્યારે અને નવા વર્ષના 20 બીજા છોકરા, ટોટલ એરાઉન્ડ 40 છોકરાઓ જેવા છે. સુનિલ ચૌહાણ, ઇન્ચાર્જ પ્રિન્સિપલ, સરકારી પોલિટેકનિક પાલનપુર. નમસ્તે. આજરોજ પાલનપુરની અંદર સરકારી પોલિટેકનિક કોલેજમાં પરિપત્ર આપવામાં આવ્યો છે કે હોસ્ટેલ ખાલી કરવાનું પરિપત્ર કોલેજ પ્રશાસને આપ્યું છે કે જે વિદ્યાર્થીઓ માટે તદ્દન ચિંતાની વાત છે. વિદ્યાર્થી પોતાનું ઘર બહાર છોડીને જે અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેતા હોય છે તો એ શૈક્ષણિક કાર્ય માટે જશે ક્યાં? કોલેજે આવી નોટિસ ફટકારી છે. નોટિસ ત્વરિતપણે પાછી ખેંચવામાં આવે અને વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. આ માંગ નહીં સ્વીકારે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે વિદ્યાર્થીઓ તમામ ભૂખ હડતાલ સાથે બેઠા છે. સમાચારમાં આગળ આપણે વાત કરીએ સાબરકાંઠાની. તો સરહદીય રાજ્ય રાજસ્થાનના ખેડૂતો ગુજરાતના સરહદીય વિસ્તારના ખેડૂતોની જે જમીન છે તેના પર કબજો કર્યો હોવાને લઈને પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવે અને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે સાબરકાંઠા જિલ્લાનો સરહદીય વિસ્તાર વિજયનગર પોશીના તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડૂતોની જમીન પર સરહદીય રાજ્ય રાજસ્થાનના ખેડૂતો દ્વારા કબજો જમાવી દેવામાં આવ્યું છે અને જેને લઈને વિજયનગરના જે ખેડૂતો છે તે લોકોએ આવેદનપત્ર આપ્યું હતું. રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યોના સરહદનો પ્રશ્ન ઘણા સમયથી ચાલે છે. એના માટે ત્યાંના લોકોએ એને બધાએ રજૂઆત કરી હતી. એનો સરહદનો જે વિવાદ છે એના માટે બંને સરકારો મળી હતી, બંને કલેક્ટરો મળ્યા હતા, પણ એને સમય થઈ ગયો. પણ જે સરહદ નક્કી કરવી પડે, જે પિલ્લરો લગાવવા જોઈએ,
હજુ સુધી લાગ્યા નથી. એના લીધે આ વિવાદ ઊભો રહ્યો છે. હવે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે જે ગુજરાતના આદિવાસીઓની જે રેવન્યુની જમીન છે, ફોરેસ્ટ ખાતામાં તો રાજસ્થાનના લોકો ઘૂસી જ ગયા છે, પણ રેવન્યુની જમીનની અંદર આદિવાસી ત્યાંના રાજસ્થાનના લોકો ઘૂસી ગયા છે. તો અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે આને તાત્કાલિક તપાસ કરીને લેન્ડ ગ્રેબિંગનો જે કાયદો આપણે ગુજરાતની અંદર બનાવ્યો છે, તો એ કે જે ઘૂસી ગયા છે એ રાજસ્થાનના ખેડૂતો, એના ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવો જોઈએ, એવી વાત અમે આજે કલેક્ટરશ્રીને કીધું છે અને રજૂઆત પણ કરી છે. કલેક્ટરશ્રીએ અમને કીધું છે કે આ વાત તદ્દન સાચી છે અને તાત્કાલિક હું તપાસ કરી અને જે લોકોએ રેવન્યુની જમીન ઉપર કબજો કર્યો છે એને લેન્ડ ગ્રેબિંગનો અમે કેસ કરીશું. અને જે પ્રશ્ન છે બંને સરહદનો, એના માટે પણ જે પિલ્લર લગાવવાના છે, જે બોર્ડર નક્કી થઈ ગઈ છે, પણ જે પિલ્લર લગાવવાના છે એ અમે તાત્કાલિક કરી દઈશું, એ માન્ય કલેક્ટરશ્રીએ અમને કીધું છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.